શ્રી પ્રતાપરુદ્ર હનુમાનજી મહારાજના સાનિધ્યમાં અને દત્ત પરંપરામાં પ્રગટેલ તમામ ચેતનાઓનું પ્રગટ સ્વરૂપ એવા ભગવાન ઔદુંબરની છત્રછાયામાં અવધૂતિ આનંદના પારાયણ નિમિત્તે અવધૂતિ ગંગામાં માનસી સ્નાન કરવા માટે અત્રે ઉપસ્થિત સર્વે ભક્તોના હૃદયમાં બિરાજેલા ગુરુ મહારાજના ચરણમાં પ્રણામ. ભજન નંબર 247. બાપજીના પૂર્વાશ્રમના મિત્ર રતનલાલ ત્રિપાઠી, સરખેજના બ્રાહ્મણ, જેમનો પુત્ર રવિયો ખોઈ ગયેલો, એના નિમિત્તે બાપજીને ભરૂચમાંથી જે દત્ત પુરાણ મળ્યું ત્યાં રતનલાલ મહાત્મા એ હતા, એમના સહાધ્યાયી કહેવાય, પણ બાપજીને એ ભગવાન તરીકે માનતા હતા. કે ભાઈ બાપજી નારેશ્વરમાં સ્થિર થયા. સાંભળજો, આ ભજનનો ઇતિહાસ છે. આ 3 ભજનનો એક હાથે તો કહે છે કે એ વખતે રતનલાલ બાપજીની સેવામાં ત્યાં નારેશ્વર રહ્યા હતા, રતનલાલ મહાત્મા, જેના લીધે બાપજી રણાપુરમાં આવ્યા હતા. ત્યાં દાસકાકા જોડે મુલાકાત થયેલી અને પછી આ નારેશ્વરનું સ્થાન બાપજીને પસંદ પડેલું. એ બતાવનાર દાસકાકાના સાથે રતનલાલ મહાત્મા તે રતનલાલ મહાત્મા એકવાર નારેશ્વરમાં બહુ રહ્યા, બાપજીની બહુ સેવા કરી. એકવાર બાપજી કે હું શાંતિનિકુંજમાં આ સાંભળજો, આ કોઈ જગ્યાએ ઇતિહાસ નહીં મળે, આ એવા ઇતિહાસ છે. આ શાંતિનિકુંજમાં બાપજીએ એ વખતે રતનલાલ મહાત્માને એવું કીધું, હું સમાધિમાં બેસું છું, અંદર બાયણું બંધ કરતો નથી, ખાલી આડું કરું છું, કોઈને અંદર આવવા દઈશ નહીં, કોઈ પણ આવે નહીં. આવું કહીને બાપજી શાંતિનિકુંજની ગુફામાં ગયા. ગુફામાં ગયા પછી કેટલા વખતે બહાર આવ્યા ખબર છે? 36 કલાકે. કેટલા? 36 કલાક એ વખતે શાંતિનિકુંજમાં સમાધિમાં રહ્યા. રતનલાલ મહાત્માને ધન્ય છે, 36 કલાક સુધી એ શાંતિનિકુંજના ઓટલેથી ઊભા થઈને ગયા નથી. ખાવા નહીં, પીવા નહીં, ઊંઘવા નહીં, 36 કલાક સુધી એ માણસ ત્યાં બેસી રહ્યા. આવા બાપજીના ભગત હતા. અને પછીથી 36 કલાક સુધી વખતે બાપજી સમાધિમાં બેઠેલા. એક આખો દિવસ ને બીજો અડધો દિવસ, દોઢ દિવસ. 36 કલાક પછી બાપજી બહાર આવે ને તો રતનલાલ મહાત્મા તો ત્યાં જ બેસી રહેલા. પછી બાપજી એટલા ખુશ થઈ ગયા એમને જોઈને. એ વખતે રતનલાલને આપણે જેવી રીતના કોઈને ખુશ થઈએ તો અભિનંદનનો કાર્ડ મોકલીએ, ગ્રીટિંગ કાર્ડ મોકલીએ ને, દિવાળીમાં બર્થડે કાર્ડ મોકલીએ, મેરેજ એનિવર્સરીના કાર્ડ મોકલીએ. બાપજી વખતે અમને ખુશીમાં 3 ભજન લખી આપ્યા. રતનલાલને સંબોધીને ભજન લખ્યા છે. દરેક 3 ભજન છે ને, 47, 48 ને 49, 247, 248, 249. 3 ભજનમાં છેલ્લી પંક્તિમાં આવે છે, રંગ કહે સુણ સુણ રતનજી એ વીણ જીવન ફોગ. એ રતનલાલ મહાત્માને સંબોધીને 3 ભજન લખ્યા છે. પણ આપણને બધાને આ લાગુ પડે. અને પછીથી બાપજી એવું બોલ્યા ખબર છે શું કીધું? રતનલાલ મહાત્માને 3 ભજન લખી આપ્યા પછીથી, રતનલાલ તમે મારી બહુ સેવા કરી, હા, હવે તમે ઘેર જાઓ, હવે તમે ઘેર જાઓ, તમે મારી બહુ સેવા કરી. રતનલાલ એટલું, બાપજી મારી સેવામાં કંઈ ભૂલ થઈ છે? ના, કહે છે તમારી સેવાથી હું બહુ ખુશ છું, પણ હવે તમે ઘેર જાઓ. રતનલાલ મહાત્મા ઘેર ગયા અને સાધારણ તાવ આવ્યો અને બાપજીનું સ્મરણ કરતાં કરતાં શરીર છૂટી ગયું. આ છેલ્લી સેવા 36 કલાકની બાપજીની. એમનું મરણ નજીકમાં છે, બાપજીને દેખાયું હતું એટલે એમને ઘેર મોકલી દીધેલા. અને એ વખતે આ 3 ભજનો બાપજીએ લખ્યા. એમાં પહેલા ભજનમાં કહે છે 247માં, પ્રાણી દત્ત ગુરુને, એ દત્ત ગુરુ એ અવધૂત છે એને ભજી લે, જેણે ભગવા વસ્ત્રો પહેરે છે, કાશાય અંબર એટલે ભગવા વસ્ત્રો પહેરે છે, ચરણમાં પાદુકા છે, અને અંગ સુરંગ ભભૂત, શરીર ઉપર એટલી સુંદર રંગવાળી ભભૂતિ એમણે ધારણ કરેલી છે, હાથમાં માલા કમંડલું શોભે છે, અને હાથ ધર્યો હોય ત્રિશૂલ. અને આ પંક્તિ તો બાપજી સિવાય કોઈ લખવાની હિંમત ના કરી શકે. ત્રીજી પંક્તિ છે ને, બરાબર ચમકારો આપે એવી પંક્તિ છે. સ્નાન, સંધ્યા, ધ્યાન, સમાધિ બધું છોડ, એ બધું તું જ છે, ભગવાનને ભજ ખાલી, આ બધા નાટક ના કરીશ. અને રંગ કહે સુણ સુણ રતનજી, આ દત્તને ભજે નહીં ને એ સિવાય બીજું બધું જૂઠ છે, દત્તાત્રેય ભગવાન સિવાયનો. એ આ ભજન છે. દત્ત ગુરુ અવધૂત ભજી લે પ્રાણી, દત્ત ગુરુ અવધૂત, દત્ત ગુરુ અવધૂત ભજી લે પ્રાણી, દત્ત ગુરુ અવધૂત, દત્ત ગુરુ અવધૂત ભજી લે પ્રાણી, દત્ત ગુરુ અવધૂત. કાશાય અંબર ચરણ પાદુકા, અંગ સુર
દત્ત ગુરુ અવધૂત. માલા કમંડલુ ડમરુ બિરાજે, માલા કમંડલુ ડમરુ બિરાજે, હાથ ધર્યો હે ત્રિશૂળ, બધી લે પ્રાણી દત્ત ગુરુ અવધૂત. હાથ ધર્યો હે ત્રિશૂળ, બદીલે પ્રાણી દત્ત ગુરુ અવધૂત. સ્નાન સંધ્યાનું ધ્યાન સમાધિ, સ્નાન સંધ્યારું ધ્યાન સમાધિ. 16,000 તુજ બધી લે પ્રાણી દત્ત ગુરુ અવધૂત. 16,000 તું બદીલે પ્રાણી દત્ત ગુરુ અવધૂત. રંગ કહે સુણ સુણ નદી, રંગ કહે સુણ સુણ રતનજી. રંગ કહે સુણ સુણ રતનજી, રંગ કહે સુણ સુણ રતનજી. એ વીણ સબકુ થયો, બધી લે પ્રાણી દત્ત ગુરુ અવધૂત. દત્ત એવી સબ પૂજ્યું બદીલે પ્રાણી દત્ત ગુરુ અવધૂત. દત્ત ગુરુ અવધૂત, બદીલે પ્રાણી દત્ત ગુરુ અવધૂત. દત્ત ગુરુ અવધૂત, બદીલે પ્રાણી દત્ત ગુરુ અવધૂત. અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત.